ભાવનગર પ્રેમ પ્રકરણમાં આખરે યુવક અને યુવતીના પ્રેમની જીત થઈ છે। આ એટલા માટે અમે કહી રહ્યા છીએ કારણ કે થોડા સમયથી જે ચર્ચાનો વિષય હતો, જે પાટીદાર યુવતી અને એમણે જે બ્રાહ્મણ યુવક સાથે લગ્ન કર્યા હતા એ બાબતે માથાકૂટ સર્જાઈ, સમાધાન નામે મારામારી કરવામાં આવી, જે દીકરી છે એમનું અપહરણ કરવામાં આવ્યું, પરંતુ આખરે સમાધાન થયું કે નથી થયું એ બીજા નંબરની વાત છે। પણ સવાલ એ થયો છે કે યુવતીએ એવું કહી દીધું કે મારે મારા પતિ સાથે એટલે કે યશ ઉપાધ્યાય સાથે રહેવું છે। પણ આ બધી જ બાબતે હવે વકીલનું પણ નિવેદન સામે આવ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। આપણે ઘણી બધી વખત એવા પ્રેમ લગ્ન જોયા છે કે જ્યાં દીકરો કે દીકરી જ્યારે બંને પ્રેમ લગ્ન કરે છે અને દીકરીને જ્યારે માતા પિતા સમક્ષ હાજર કરવામાં આવે છે, પોલીસમાં હાજર કરવામાં આવે છે અને પૂછવામાં આવે છે કે તારે કોની સાથે રહેવું છે, તો અચાનક જે દીકરી છે તે ફરી જાય છે, એવું કહી દે છે કે હું આ જે છોકરો છે એમને નથી ઓળખતી। ઘણી બધી વખત સામે પક્ષે એવું પણ થાય છે કે દીકરી એવું કહી દે છે કે હું મારા માતા પિતાને નથી ઓળખતી। પણ જ્યારે આ ભાવનગરની ઘટના સામે આવી ત્યારે સૌથી પહેલા લોકોએ સવાલ ઉઠાવ્યા હવે કે આ પ્રેમ પ્રકરણમાં શું થવાનું છે, કારણ કે પાટીદાર યુવતીએ બ્રાહ્મણ યુવક સાથે લગ્ન કર્યા હતા, સમાધાનના નામે મારામારી પણ થઈ। બીજો વળાંક તો ત્યારે આવ્યો કે જ્યારે યુવતીને પોલીસ સમક્ષ હાજર કરવામાં આવી તો એમણે નિવેદન એવું આપ્યું કે મારું અપહરણ નથી થયું, હું સ્વેચ્છાએ ગઈ છું અને બબાલ ખાલી માત્ર રોકાવા પૂરતી જ થઈ હતી। પણ પછી જ્યારે એવી વાત પણ સામે આવી કે દીકરીને કોર્ટમાં રજૂ કરવાના છે, પણ થોડા સમય પછી એવું લાગ્યું કે આજે કોર્ટમાં એમને હાજર નહીં કરે એટલે કોઈ નિવેદન નહીં આવે, પણ અચાનક જે આ પિયા મોરડિયા છે, જે યુવતી છે, તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવી। કોર્ટ સમક્ષ એમણે નિવેદન પણ આપ્યું કે મારે મારા પતિ એટલે કે યશ ઉપાધ્યાય છે તેમની સાથે રહેવું છે, મારે મારા પરિવાર સાથે નથી રહેવું, મેં જેમની સાથે લગ્ન કર્યા છે હું એમની સાથે રહેવા માંગુ છું। અને આ બધાની વચ્ચે એમણે એવું પણ કહી દીધું કે મારે પોલીસ રક્ષણ જોઈએ છે, કારણ કે કાલ સવારે કંઈક થાય, કારણ કે એકવાર માથાકૂટ તો જ્યાં દીકરી છે અને એમના સાસરી પક્ષે જોઈ લીધી છે, બીજી એક વખત આવી ઘટના ન બને દીકરીને પાછી લઈને આવવા માટે એટલા માટે એમણે પોલીસ રક્ષણ પણ માંગ્યું છે। પણ આ બધાની વચ્ચે વકીલ શું કહી રહ્યા છે અને એમની સાથે જે બ્રાહ્મણ સમાજના આગેવાનો આવ્યા હતા, જે યશ ઉપાધ્યાય છે એમના પરિવારને સમર્થન આપવા માટે, તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। આમ કહીએ તો પ્રેમની જીત થઈ છે અત્યારે શું કહેવું? હું અમારા કાયદાના નિયમ પ્રમાણે સત્યની જીત થઈ છે એમ કહીશ, કારણ કે ઘણા લોકોને એન કેન પ્રકારે ખોટું કરીને આ છોકરીને છોકરાને અલગ પાડવા હતા, પણ જે સત્ય હતું એ છોકરીએ ન્યાયાધીશને કીધું હશે ને ન્યાયાલયે સત્યનો સાથ આપીને સત્યની જીત કરી અને દીકરીએ કીધું કે મારે યશ સાથે જ રહેવું છે। આથી પોલીસ પ્રોટેક્શન સાથે ન્યાયાધીશે ઓર્ડર કર્યો અને બંને સાથે અત્યારે ગયા। બેન, 2 દિવસમાં ઘણા એવા વળાંકો આવ્યા, યુવતીનું સ્ટેટમેન્ટ ફરી ગયું, પાછું કોર્ટ સમક્ષ પણ સ્ટેટમેન્ટ જે ફરી ગયું, પોલીસનો કેવી રોલ હતો આ બાબતે? પોલીસનો રોલ મારા અનુભવ પ્રમાણે વન સાઇડ હતો, એક પક્ષકાર જેવો હતો કે જ્યારે ખબર છે કે આટલું બધું માર્યા છે, આ છોકરાને આટલું વાગ્યું છે, એના મમ્મીને આટલું વાગ્યું છે, છતાંય આજ દિવસ સુધી એના પર સામેવાળા પર કોઈ એક્શન નથી લીધા। જ્યારે અમે કોર્ટમાં અમને ખબર પડી ગઈ કે અમને ન્યાય નહીં મળે, કારણ કે એફઆઈઆરમાં અમારે વાર લાગી, આજે અમને ખ્યાલ આવી ગયો કે અહીંથી ન્યાય નહીં મળે, આથી અમારે તાત્કાલિક કોર્ટમાં સર્ચ વોરંટ દાખલ કરવું પડ્યું। અને પછી જ્યારે અહીંયા સર્ચ વોરંટ દાખલ કર્યાની અમારે ઇન્વર્ટ કરાવવાનું આવે ઓર્ડર, એ ઓર્ડર ઇન્વર્ટ કરાવ્યું અને તરત જ અડધો કલાકમાં છોકરીનું નિવેદન આવી ગયું, જે પરથી સ્પષ્ટ થાય છે કે છોકરીને અમે કહીએ છીએ છોકરી ગુમ થઈ ગઈ છે, એનું અપહરણ થયું છે, પોલીસને ખ્યાલ હતો ક્યાં છે, છોકરી સાથે શું થયું છે, તરત હાજર થઈ ગઈ। એ જ રીતે આજ સવારે એને હાજર કરવાની હતી ત્યારે પોલીસે કીધું છોકરીનો ફોન સ્વિચ ઓફ આવે છે, પણ અંતમાં ભલે જ્યારે લેટ તો લેટ, મોડું તો મોડું, પણ છોકરીએ સત્ય કીધું ને સત્યની જીત થઈ। છેલ્લો પ્રશ્ન, જે રીતે યશે જે ફરિયાદ આપી હતી, અપહરણની ફરિયાદ આપી હતી, કોર્ટમાંથી શું નિર્ણય આવ્યો? એમના જે દીકરીના માતા પિતાને એમના મામાની જે એમની ઉપર અપહરણની ફરિયાદ લાગુ પડશે કે કેમ? અત્યારે જે અમારો કોર્ટમાં કેસ દાખલ થયો હતો એ સર્ચ વોરંટ નહોતો, અરજદાર પતિ હતો અને એની પત્નીને ગોંધી રાખી છે, એનાથી દૂર કરવા માટે એનું અપહરણ કરીને લઈ ગયા છે। એ વિષય ઉપર છોકરીને હાજર કરવા માટેની છોકરીની ઈચ્છા પ્રમાણે છોકરીને સોંપવા પૂરતી વાત હતી, અને જે એફઆઈઆર છે મારામારીની છે ને અપહરણની છે, એ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર થઈ છે, એના ઉપર પોલીસ પગલાં લેશે। અત્યારે ન્યાયાધીશે માત્ર ન્યાય છોકરીને કોની સાથે રહેવું છે એના માટેનો કરે છે। મારું નામ મિલનભાઈ શુક્લ છે અને આજે જે ઘટના હતી એમાં આમ તો
ન્યાયનો જે પરિભાષા હોય ન્યાયાલયની એ ખરી ઉતરી છે અને અમને ન્યાય મળ્યો છે પૂર્ણ રીતે. કોર્ટથી અમને સંતોષકારક કાર્ય અમારું થયું છે. આ તકે આ પ્રેસ મીડિયાએ પણ જે ખૂબ અમને સહયોગ આપ્યો તો તમારો બધાનો દિલથી આભાર વ્યક્ત કરું છું. અને ખાસ અમારી બ્રાહ્મણ બેન, આમ તો અમારી બેન ગણીએ, દીકરી ગણીએ એવી દર્શનાબેને જે મહેનત કરી છે એનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે ભાવનગર બ્રહ્મ સમાજના ચેતનભાઈ, વિજયભાઈ વગેરે જે લોકોએ સહયોગ આપ્યો, અમારા દર્શનભાઈ જાની, બધાનો દિલથી આભાર વ્યક્ત કરું છું, અશોકભાઈ વગેરે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.